નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારીની કઈ બે શાળાઓમાં યોજાયો ગણિત વિજ્ઞાન પ્રદર્શન મેળો. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. નારણલાલા કોલેજનું રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ વધારતી ક્રિશા રાણા. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ જેજેટી યુનિવર્સિટી ઝુંઝુના રાજસ્થાન ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી ગ્રેપલિંગ રેસલિંગ વુમન ચેમ્પિયનશિપ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં FY/BBAમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રાણા ક્રિશા ઉમેશભાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતનું પ્રતિનિધિત્વ કરી ગ્રેપલિંગ રેસલિંગ ડોગી ઇવેન્ટમાં 54 કિલોગ્રામ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભારત દેશમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને નારણલાલા કોલેજનું નામ રોશન કર્યું છે. ગુરુકુલમાં અગ્નિવીર પ્રોજેક્ટ શરૂ. અગ્નિવીર યોજનાનો આશય આકર્ષક પે સ્કેલથી યુવાનોને સૈન્ય તરફ આકર્ષવાનો છે. આ યોજના હેઠળ 4 વર્ષના સમય માટે અગ્નિવીરોની સૈન્યમાં ભરતી કરાશે. ગુરુકુલ વિદ્યામંદિર સુપાના યુવા વિદ્યાર્થીઓને અગ્નિવીર પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ડાંગના પીપરી ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર શિબિર યોજાયો. ડાંગ જિલ્લાના પીપરી ખાતે ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ દ્વારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર શિબિર તારીખ 25/2/2024ના રોજ સંસ્થા દ્વારા દાતા શાંતાબેન મોરારભાઈ મિસ્ત્રી રોહિત અને તેમજ સાથે જ હંસાબેન મિસ્ત્રી કુંભાર ફળિયા હાલ કેનેડાના સહયોગથી જનરલ કેમ્પ તેમજ સ્વર્ગસ્થ કિશોરભાઈ એમ પટેલ યુકેના સ્મરણાર્થે એમના મિત્રોના સહયોગથી નેત્રરોગ શિબિરનું ભારતીય જનસેવા સંસ્થાન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા પીપરી ખાતે સવારે 10 વાગે યોજાયો હતો. સ્માર્ટ વિલેજ બુહારી ખાતે આયોજિત મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય શુભારંભ થયો. તાપી જિલ્લામાં એકમાત્ર સ્માર્ટ વિલેજ બુહારી ખાતે આયોજિત મહિલા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પદ્મ ભારત સરકાર રમીલાબેન ગામિતના હસ્તે કરવામાં આવ્યું. ત્યારે આ પ્રસંગે માનવ કલ્યાણ ટ્રસ્ટ બુહારીના પ્રમુખ સત્યજીત દેસાઈ, તાપી જિલ્લા પંચાયતના મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગના ચેરમેન તૃપ્તિબેન પટેલ સાથે જ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ દર્શનાબેન પરમાર, અગ્રણી ઉદય દેસાઈ, રંજન હળપતિ, અંધાત્રીના સરપંચ ભાવનાબેન ઢોડિયા, વીરપોરના સરપંચ આશાબેન ચૌધરી, તાલુકા પંચાયતના સદસ્ય જોશેફભાઈ તેમજ બુહારીના સર્વે મહિલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. ગંગપુર MP કાપડિયા વિદ્યામંદિર ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારંભ યોજાયો. ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત MP કાપડિયા વિદ્યામંદિર ગંગપુર ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા સમારંભ યોજાયો. આ પ્રસંગે વાંસદા મણપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય જયેશ ચૌધરીના પ્રમુખ સ્થાને યોજવામાં આવ્યો હતો. મિથિલા નગરીમાં નાનું મંદિર બિલ્ડર દ્વારા તોડી પાડવામાં આવ્યું. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ. ચીખલીના હરણગામ ખાતે ગોળના કોલામાં કામ કરતા પ્રૌઢનું બીમારીને કારણે મોત. ચીખલી તાલુકાના હરણ ગામે ખાખરી ફળિયામાં આવેલ AB ફાર્મ સામે ગોળના કોલામાં મજૂરી કામ કરતા મૂળ યુપીના 57 વર્ષીય પ્રૌઢ સોમપાલ ઇલમચંદ પાલને શ્વાસોચ્છ્વાસની બીમારી હોવાથી બાથરૂમની સામે પડી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગે મૃતકના પુત્ર રાજા પાલે ચીખલી પોલીસને જાણ કરતા ચીખલી પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI JB જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ઘટના. વાંસદા તાલુકાના ચાંપલધરા ગામમાં આવેલ પીટીસી કોલેજની વિદ્યાર્થીનીએ પ્રાર્થના હોલમાં ફાંસો ખાઈ લેતા ચકચાર. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ડાંગના આહવાની જાગૃતિ પવારે રહસ્યમય સંજોગોમાં આપઘાત કર્યો. ઘટનાની અંગેની જાણ વાંસદા ટાઉન પોલીસને કરવામાં આવી. વાંસદા ટાઉન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી પરિવારે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 36.5 અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 16.4 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 93% જ્યારે સાંજે 32% રહ્યું હતું. હવાની ગતિ 1.1 કિલોમીટર પ્રતિ કલાક કોઈપણ દિશા તરફ રહી ન હતી. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યું છે સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે. તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી.